આપ સૌએ જિગ્નેશભાઈ, લાલજીભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, ગીતાબેન, જીતુભાઈ અને આખી જે અમારી ટીમ સતત છેલ્લા 6 મહિનાથી તો લડીએ જ છીએ. મારે આજે લાંબી આમ તો કોઈ વાત કરવી નથી, પણ મારે તમારો આભાર માનવો છે કે તમે બધાએ ક્યાંક જુસ્સો વધારવાનું તો કામ કર્યું છે. તમે જુસ્સો વધારવાનું કામ કર્યું છે. એટલા માટે આમ તો મેં ગઈકાલે અને આજે અમુક ચેનલોમાં એ કહ્યું, આજે કહું કે મિત્રો, દેશ ને દુનિયાની કોઈ પણ રેલી થઈ હોય તો એ રેલી સભા વગર પૂરી ક્યાંય થાય ખરી? થાય ખરી ક્યાંય? કોઈ પણ રેલી, જે આમ આદમી પાર્ટી આખી ખેડૂતોની જીતનો કોળીએ ગળે આમ શું કહે, કોળીઓ આમ ગળે આવવું હતો અને છીનવીને આમ ઘા કરીને નાખી દીધો. ઈ આમ આદમી પાર્ટીએ જેટલી સભાઓ ભારતમાં કરી હોય, ગુજરાતમાં કરી હોય, એમાં ક્યાંય એક પણ રેલી ચાલુ કરીને પૂરી કરી દીધી, સભા ના કરી એવું બને ખરું? તો એ લોકો હુકામ કહેતા હતા કે આ સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી. ભગવાન શ્રી રામે પણ લંકામાં ગયા ને ત્યારે પડાવ નાખ્યો તો પાદરમાં. જી વાહ, જોરદાર. ભાઈ કહે છે કે ભગવાન શ્રી રામે જ્યારે લંકામાં પહોંચ્યા ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો. તો મારે એ આમ આદમી પાર્ટીના એ નેતાઓને કોમન સેન્સ નહોતી એવું સમજી લઈએ આપણે. કોમન સેન્સનો ગુજરાતી અર્થો થાય સામાન્ય બુદ્ધિ. એટલી સામાન્ય બુદ્ધિ નહીં હોય કે એને એમ કહ્યું કે સભાની તો આખું પાલભાઈ આ રેલીમાં ખેડૂતોને કોઈને કહ્યું જ નહીં કે અહીંયા ક્યાંય સભા છે નહીં કે સભા છે. આવી ચોખવટ કરવાની હોય. રેલી હોય તો સભા તો હોય જ. અને બીજું, ખેડૂતના દીકરા છે, બપોર 1:30-2 વાગે ભૂખ લાગે કે ના લાગે? તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? 8000 ફૂડ પેકેટ મંગાઈ પાછા. 8000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા કે જેથી કરીને જે ખેડૂતો ભૂખ્યા આવ્યા છે, નાનું મોટું થોડું પેટમાં પડે. સવારના કોઈ 4 વાગે નીકળો, રાતે 12 વાગે નીકળો, અને એને વચ્ચે ક્યાંય કરતા ક્યાંય પાણીની વ્યવસ્થા અમે કરી દીધી. 200 મીટર ને 300 મીટરના અંતરે દરેક જગ્યાએ પાણી હતું કે નહોતું? તો પછી ખવડાવવું પડે કે ના ખવડાવવું પડે? તો કઈ હાલતા હાલતા ખવાય બાપને ઘેર? એના માટે ઊભું રહેવું પડે કે નહીં? નંબર 3, લાલજીભાઈ આખું, જયેશભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, જીતુભાઈ હોય, કિશોરભાઈ હોય, રતનસિંહ હોય, હેમંતભાઈ વીરડા હોય, આખી ટીમમાંથી ત્યાં ગાંધીનગરના સંકલનની જવાબદારી લાલજીભાઈને આપી હતી. હવે આપણે જ્યારે શાંતિપુરા સર્કલે પહોંચ્યા ને, હજી તો ટ્રેક્ટર પહોંચ્યા નહોતા, ત્યાં સરકારને રેલો આવવા માંડ્યો તો એણે લાલજીભાઈને એવું કહ્યું કે સરકારના 2 પ્રતિનિધિ તમને સામે મળવા આવે છે, તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. બરાબર છે? આ સરકારમાંથી મેસેજ આવ્યો તો એ 17 કિલોમીટર કે 20 કિલોમીટર લાંબી રેલીમાં એક ખેડૂતને જઈને કે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે, એમ કહેવાય. બધાને ભેગા કરીને કહેવાય. કોઈ દિવસ શક્ય છે ખરું 17 કિલોમીટરમાં તમે એકને કહેવા જઈ શકો એમ? તો અહીંયા એટલા માટે ભેગું થવાનું હતું. નંબર 4, એમ કે ગાંધીનગરનું કયું હતું વચ્ચે અટકાવી દીધા. તમે નવા કાલના ઉભરેલા નેતા છો, તમારા આકા અરવિંદ કેજરીવાલને પૂછો કે દિલ્હીના ખેડૂત આંદોલનમાં
આખા ભારતમાં સંદેશો હતો ચલો દિલ્હી. આજ હતો કે બીજો હતો? ચલો દિલ્હી. એમ આપણે કહ્યું હતું ચલો ગાંધીનગર. જેમ આખા ભારતના ખેડૂતોને હરિયાણાની બોર્ડર ઉપર, રાજસ્થાનની બોર્ડર ઉપર, પંજાબ, ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેમ અટકાવ્યા, તો કોઈ ખેડૂતોએ કહ્યું કે આ દર્શનપાલે દગો કર્યો છે, આ યોગેન્દ્ર યાદવે દગો કર્યો છે? કયું કોઈ ખેડૂતે કહ્યું? 400 દિવસ પડ્યા. 400 દિવસ રહ્યા. દિલ્હી તમે કઈ દિલ્હીનું કઈ ગયા હતા, તમે ત્યાં હરિયાણાના બોર્ડે અટકાવી દીધા, આવું કોઈ કહ્યું? આવું જે કહેતા હતા એનો ઈરાદો ખોટો, ખરાબ, મલિન અને બીજું હળદરકાંડ કરાવવાનો હતો. જે આવું કહેતા હતા એનો ઈરાદો બીજું હળદરકાંડ કરાવવાનો હતો. એક રાજુ કરપડાને તો ગુજરાતના ખેડૂતો હળદરકાંડમાં ખોઈ બેઠા. આમાં જો આ થયું હતા, એ બેઠા છે ભાઈ લાલજીભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, આ ત્રણેય એમ કહું હતું કે વધીને 200 જણા છે, આપણે 500 જણા જઈએ, આપણી ટીમને મોકલીએ ને તગેડી મૂકી અહીંથી કાઢી. પણ એ લોકો એ ઈચ્છતા હતા મિત્રો, એ ઈચ્છતા હતા. હું પોતે એને સમજાવવા ગયો હતો, કોઈને જોવું હોય તો જોજો, વિડીયો છે મારો. એ બધાની વચ્ચે હું એકલો વાત કરું છું. હું એને કહું છું કે સરકારનો સંદેશો છે તો ખેડૂતોને કહેવો તો પડે. નહીં ગાંધીનગર, ચાલો ગાંધીનગર એમ કરીને નારા ચાલુ કરી દીધા. ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતા. તઈ મને એનો ઈરાદો ખબર પડી ગયો હતો કે આ બીજું હળદરકાંડ કરવા માંગે છે. લાલજીભાઈ, જયેશભાઈ અને મહેશભાઈને મેં ના પાડી કે નહીં, આપણે જો એની સામે બથોબથ થવા ચાહું, એને મારીને ભગાડી મૂક્યું, એમાં સફળ થાવું. પણ એ થાય એની પહેલા આ પોલીસ રાહ જોઈને બેઠી છે. કારણ કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમાં માસ્ટર માઇન્ડ છે. અને માસ્ટર માઇન્ડ હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે. આ બાજુ આગળ ગોપાલ ઇટાલિયાએ ટીમ ગોઠવી છે. એના ઉપર આપણે કંઈ કરીએ એટલે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે, એ હર્ષ સંઘવીની સૂચના હશે. ત્યાં લાઠીચાર્જ થશે, લોહી રક્ત રંજિત આ રેલી થાહે, 200, 250, 500 ખેડૂતો જેલમાં જાહે. લાલજીભાઈ, આવી રેલી આપણે પાછી કરી લેવું. પણ એક વખત જો આપણી ઉપર આ કાળી તીલી લાગી ને તો જિંદગીભર નહીં મિટાવી શકીએ. આપણે ગામે ગામ કહ્યું છે કે અમે અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ, અમે શાંતિપૂર્ણ રીતે લડવા માંગીએ છીએ. જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું. આવું કહ્યું તું કે નહોતું કહ્યું? ગામે ગામ અઠે ગાંધીનગર, અઠે ગાંધીનગર, અઠે દ્વારકા. આ શબ્દ એક એક ખેડૂતને મોઢે છે. આપણે કહ્યું તું જ કે જ્યાં રોકે ત્યાં આપણે રોકાઈ જાવું. તો ભાઈ તમને ગાંધીનગર જવાની એવડી શું કામ ઉતાવળ હતી? અને તમે ગયા, એ લોકો ગયા એ ગાંધીનગર, ખબર તમને? કોઈ ખબર? એ જ્યારે હું સમજાવવા ગયો ને ત્યારે મને એમ કહેતા હતા ગાંધીનગર જવું છે ને ગોળી ખાવી પડે તો ખાઈ લેવી છે. એ જ લોકો જ્યારે અહીંયાથી આગળ ગયા, પોલીસે રોક્યા, ત્યારે જાણે જાનમાં જતા હોય ને બસમાં ચડતા હોય ને એવી રીતે પ્રેમથી ચડી ગયા છે. કોઈ ઢીંગાટોળી નથી કરવી પડી. જેટલા લોકો ગયા હતા એમાંથી પ્રેમથી, અને વિડીયો છે મારી પાસે. તો અહીંયા હું કામ ભાઈ, આખા ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતોએ 30 વર્ષમાં પહેલી વખત એકતા દેખાડી, ખેડૂતની તાકાત દેખાડી, ખેડૂતનો તાકાતનો પરચો દેખાડ્યો. ત્યારે તમારા પેટમાં તેલ હું કામ રહેવાનું? બીજું એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટી આવી, પાલભાઈએ ના પાડી. તો પાલભાઈએ હું 14 તારીખે જ ના પાડી. પહેલી પ્રેસ કોન્ફરન્સ જ્યારે આ 15 તારીખની જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો
અને તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. તો તમારા પ્રદેશના નેતાઓએ નકટા થઈને શું કામ કહેવું પડ્યું કે 15 તારીખે અમે જઈએ છીએ? તમે જ્યારે કહ્યું અમે ના પાડવા છતાં અને 15 દિવસ પહેલા ના પાડવા છતાં જ્યારે તમને લાગ્યું કે દ્વારકાથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ કચ્છમાં કોટેશ્વરથી માતાના મઢથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાપી વલસાડથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાવ થરાદથી ટ્રેક્ટરો નીકળ્યા, એટલે તમને થયું કે અમે વાહે રહી ગયા છીએ. એટલે જાહેરાત કરી દીધી કે અમે આવવાના છીએ. અત્યાર સુધીના ભારતના રાજનીતિના ઇતિહાસમાં, રાજકારણ તો એ કરે છે, રાજનીતિના ઇતિહાસમાં ગમે એટલા સામસામે વિરોધી પક્ષ હોય, કોઈ એક રાજકીય પક્ષ કે કોઈ એક ખેડૂત સંગઠન આંદોલન કરતું હોય તો એમાં બીજું ખેડૂત સંગઠન આમંત્રણ વગર ક્યારેય નથી ગયું, બીજો રાજકીય પક્ષ ક્યારેય નથી ગયો. તો તમે આ જે સિલસિલો હતો એ તોડવાનું પાપ શું કામ કર્યું? અદાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? અંબાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? જેતપુરનો એક ભાઈ લગભગ 6 મહિના પહેલાથી જેતપુર બાજુનો ભાઈ છે, રાડુદીએ છે, નામજોગ કહે છે આપના બે નેતાના 200 કરોડ રૂપિયા મૈડા છે ને એટલે થાંભલાઓમાં લડાઈ નથી કરતા. અને 6 મહિનાથી રાડુદીએ પણ મને 15 તારીખે પાકું થઈ ગયું કે ભાઈ રાડુ દેતો તો ની સાચી હતી. એ ભાઈ જે કહેતો તો એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચો હોય છે. 15 તારીખે જે આ ખેડૂતોનું પાપ અદાણી, અંબાણી અને ભાજપના ઈશારે કર્યું છે એ સાબિત થાય છે. અને હાવ છેલ્લી વાત એ એમ કહેતા હતા કે કોંગ્રેસની સભા હતી, અમારે નથી જવું. પાલભાઈએ કહ્યું નહોતું કે કોંગ્રેસની સભા છે. પાલભાઈ ગામે ગામ ગયો ને ત્યારે અહીંયા કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું, પણ મારો જન્મ કોંગ્રેસમાં નથી થયો, ખેડૂતના ઘરે થયો છે. મારી પહેલી ફરજ ખેડૂત છે ને બીજી ફરજ કોંગ્રેસ છે. કહ્યું કે નથી કહ્યું? તો હું કોંગ્રેસમાં છું તો કોની સભા હોય? મહેશભાઈ કોંગ્રેસમાં, જયેશભાઈ કોંગ્રેસમાં, લાલજીભાઈ કોંગ્રેસમાં, જિગ્નેશભાઈ કોંગ્રેસમાં. અને બીજું તમે એમ કહેતા હતા કે ખેડૂતો એમ કહે છે કે આ કોંગ્રેસની સભા છે. કેટલાક કહું છું પત્રકાર મિત્રો માફ કરજો, કેટલાક ચાટુકાર મીડિયાઓએ પણ ચલાવ્યું કે ખેડૂતો કોંગ્રેસની સભામાં જવાની ના પાડે છે. અરે મારા ભાઈ, જે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિનો ફ્લેગ લગાવ્યો હતો, એક બાજુ કિસાન કોંગ્રેસનો ફ્લેગ લગાવીને આવ્યા હતા, એ ખેડૂતને તો ખબર જ હતી કે આ કિસાન કોંગ્રેસનો ફ્લેગ છે, ઝંડો. જે ખેડૂતો ઝંડા લગાવીને આવ્યા, કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, કિસાન કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, એ ખેડૂતોને ક્યાં વાંધો હતો? વાંધો તો તમને જે ઓલું પેટમાં અદાણી અંબાણીનું પડ્યું હતું એ 5, 25, 50 જણાને હતું. અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતોનો દ્રોહ થયો છે. મિત્રો, એટલા માટે હું દુઃખી હતો અને આજે દુઃખી છું. મારે તમને કાંઈ નથી કહેવું, પણ આવા જે લોકો ઉલાળા મારીને ઉછળીને સોશિયલ મીડિયામાં કૂદે છે એ બધાની આઈડી ખોલીને જોજો, એ માત્ર ને માત્ર સુરતની ગેંગ છે. ચેક કરજો તમે, સુરતની જ ગેંગ છે. ગમે ઈ આ ખેડૂતોની વિરુદ્ધમાં જે વાત કરે છે, ખેડૂતના પાપ કરનારાઓનો આ જે વખાણ કરે છે, એ આખી ગેંગ સુરતની છે, સોશિયલ મીડિયાની. એક પોસ્ટના 400 રૂપિયા ને 500 રૂપિયા જે સંસ્થા આપતી હોય એને અદાણી અંબાણી આગળથી લેવા પડે કે ના લેવા પડે?
નહીંતર આ 400-500 એક પોસ્ટના ક્યાંથી દઈએ? આ ભાડુઆતી આખી ગેંગ જે છે, અન્ના હજારે અને કેજરીવાલના સમયમાં એ આંદોલનથી પેદા થયેલી જે ગેંગ છે, એ ગેંગે ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો દ્રોહ કર્યો છે. તમને મારે એક જ વિનંતી કરવી છે, જિંદગીમાં તમારા માટે જ્યારે જે કોઈ વ્યક્તિ લડવા આવે તો એને પેલા ઓળખી લ્યો કે એના સ્વાર્થ માટે લડવા આવ્યો છે કે આપણા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે. જો તમને એવું લાગે કે તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે તો એની હારે તાકાતથી ઉભા રહ્યો. અને આ 25, 50, 500 ની 5000 આવા ખેડૂતોના દુશ્મનો આવે ને તો એને જવાબો ખેડૂતો જ આપી દે કે હાલતી ન થા, અમને ખબર છે મારે ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું. જો આ આપણે કરશું, બાકી હિંમત તૂટી જાય, કોઈ પણ માણસની તૂટે, અને આપણે જવાબ દેવા માટે સક્ષમ નથી, ના દઈ શકીએ. અત્યારે તમે બધા ધારો તો કાલથી એની સોશિયલ મીડિયામાં જે અત્યારે રમત કરે છે એ બંધ થઈ જાય એમ છે. આ તમે અત્યારે લગભગ 1200-1300 જણા છો. આ 1200-1300 જણા માંથી લગભગ 700-800 સોશિયલ મીડિયા વાપરે છે. એની એક પોસ્ટ ઉપર 1200 કોમેન્ટ પડે તો શું થાય? બંધ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? તો જે માણસ લડે છે એને ટેકો દેવો હોય તો માત્ર ગાંધીનગર આવવાથી જ ટેકો નથી મળતો. જ્યારે એના ઉપર માછલા ધોવાય, ખોટા આરોપ લાગે, ત્યારે પણ એની હારે ઊભું જોઈએ. તમારે અહીંયા કોઈક દાદાગીરીથી થાંભલો ખોરતો હોય અને એની વચ્ચે 4.5 કલાક ધોમધક્કા તાપમાં 45 ડિગ્રીમાં અધિકારીઓ સામે બથોબથ આવે અને એની સામે કોઈક આંગળી ચીંધે અને આપણે મૌન થઈ જઈએ તો બીજી વખત કોઈ દુનિયામાં લડવા નહીં આવે આપણા માટે. કોઈ દુનિયામાં કોઈ લડવા નહીં. આજે હું સાપકડા ગામનો એટલા માટે આભાર માનું છું કે જે મેં એ દ્રશ્યો જોયા છે. આજ ગામના એક બેન, વિધવા બેન, હું અહીંયા અંદર ગામમાં જ્યારે એન્ટર થયો ત્યારે આપણે નારો બોલાવ્યો, જય જવાન જય કિસાન. અને એ વિધવા બેનના પતિ શહીદ જવાન, અને એ જ જવાન, શહીદ જવાનના પત્ની અને એમનો પાછો દીકરો, કદાચ હું ભૂલતો ના હોઉં તો એ બોર્ડર ઉપર છે. જેનો બાપ દેશ માટે શહીદ થયો, જેનો દીકરો બોર્ડર ઉપર છે, એ વિધવા માને આ ભાડુતી પોલીસ એમ કહે કે દિલ્હી સુધી જવું હોય યા જાવ. કયું કે નથી કયું? એને ભાડુતી પોલીસ કહેવી પડે. અદાણીના ઈશારે, પાવર ગ્રીડના ઈશારે કામ કરતી પોલીસ કહેવી પડે. ખેડૂતની ભાષામાં દાડિયા. હા, અદાણીના દાડિયા. ત્યારે આમ અંદરથી હૃદય કંપી ના ઉઠે? એક બાજુ આપણે જય જવાન જય કિસાનનો નારો બોલાવીએ અને બીજી બાજુ આપણા જ જવાનના શહીદ જવાનના પત્ની અને એક જવાનના માં, એની આ હાલત જ્યારે કરે ત્યારે આપણું હૃદય કંપી ઉઠવું જોઈએ કે સાલાની હિંમત કેવી રીતે થઈ કે મારી માને એમ કહે છે. અને આવી એક માં નહીં, અનેક માઓને આ કંપની વાળાઓએ આ ભાડુતી પોલીસને આગળ કરી અને ઢીસડા છે. દીકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે. અને એટલે એ જે પીડા હતી ને, એ પીડાના કારણે
12 વાગે ફોન આવે અને 3 વાગે મોરબી પહોંચ્યો છું. એટલે વધારે કોઈ વાત નથી કરવી, પણ હું તમારી પાસેથી એક અપેક્ષા એ લઈને જાઉં છું કે તમારા માટે જો દિલથી કોઈ લડતું હોય તો એ લડનારની હારે તમે ઊભા થાઓ. એની પહેલા એને નખ ઓળખી લેજો અને ઓળખા પછી એની હારે ખંભે ખંભો મિલાવીને ઓળખજો. આજે પાલ આંબલિયા છે, કાલે કોઈક બીજો રાહુલ આહિર પણ હોઈ શકે, બીજો પંકજ લીંબાણી પણ હોઈ શકે, શક્તિ ગોહિલ પણ હોઈ શકે, પણ એને ક્યાંય પાછું વળીને ચિંતા ન રહીએ એવી રીતે એનો વાહો મજબૂત થઈને ઊભા રહેજો, એની ઢાલ બનીને ઊભા રહેજો, એવી તમારી પાસેથી અપેક્ષા લઈ અને જાઉં છું. એ જ તમારી પાસેથી અપેક્ષા છે. ફરીથી આ ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે નિરાશામાંથી બહાર કાઢવા માટેનો તમારો એક પ્રયાસ હું મારી જિંદગીભર નહીં ભૂલું. જય જવાન, જય કિસાન, જય જગત. આભાર પાલભાઈ આપનો ખૂબ ખૂબ. આપે ખૂબ જ આપણી જે કહેવાય ને કે લાગણીથી તમે વાત કરી પાલભાઈ. આ તમારો જુસ્સો વધારવા માટે જ આ ગામ લોકોએ આ તમને બોલાવે છે અને સન્માનિત કરે છે પાલભાઈ. કારણ કે જે સોશિયલ મીડિયાની અંદર જોયું બધાએ કે હકીકતમાં પાલભાઈ તમે કીધું ને કે ઓળખજો ભવિષ્યમાં. અત્યારે હાલ જ આ લોકોએ તમને અત્યારે જ ઓળખાશે અને તમારી કદર કરી છે. એના માટે તો સન્માનિત કરવા માટે આ ગામ લોકોએ અહીંયા આપને અને ખેડૂત આગેવાનોને બોલાવીને સન્માન કરી રહ્યા છે પાલભાઈ. અને ખાસ તમારા પાસેથી જ અપેક્ષા છે પાલભાઈ કે આ ખેડૂતો તમને જે માને છે ને એનું જ પરિણામ છે કે તમને આજે બોલાવે છે પાલભાઈ અહીંયા. એટલે ખાસ કરી અમે પણ બધા અપેક્ષા રાખવી પાલભાઈ કે ફરીથી એ જ જુસ્સા અને એ જ જોમ સાથે અમારે પાલ આંબલિયાને જોઈ છે ગ્રાઉન્ડ ઉપર લડતો. કારણ કે આપણે કહીને કે મોર પીસાથી રળિયામણો લાગે, એટલે મોર કો ટાઈગર કો કે જે કોઈ એ ફરીથી આપણે નિરાશા ખંખેરી અને નવી સવાર ગઈ ગુજરી ભૂલીને નવી સવાર. કેમ કે આપણે મેં જોયું હતું કાલે જે તમે ટાઈગર એક જ છે, હા. અભી જિંદા હે કાલે અને એને આપણે જરૂર નથી. હા, એટલે ખાસ કરીને તમે જે કાલે મેં સોશિયલ મીડિયામાં ઘણા બધા જોયું આપણે કે આપણા મોઢે આવેલો કોળીઓ જે કહેવાય ને કે આપણા મોઢે આવેલો કોળીઓ એક કહેવાય ને કે ક્ષણિક માટે એક એમાં બ્રેક વાગી છે. આપણે તમે જ પાલવી કીધેલું હતું કે આ અંત નથી આરંભ છે, અંત નથી આરંભ છે. એટલે કોઈ પણ લડાઈ હોય તો લાંબી એને લડાઈ લડવી જ પડશે અને ખેડૂતો માટે. હવે આપણે વધુ ટાઈમ નહીં બગાડતા ગીતાબેનને વિનંતી કરું. ગીતાબેન આપનું ટૂંકમાં હવે વક્તવ્ય આપજો એટલે જેથી કરીને ગીતાબેન તમારો પરિચય આપવાની જરૂર નથી, ઓળખે જ છે તમે. આપણે 6 મહિના પહેલા જ સભા કરી હતી આજ ચોકમાં. એટલે 6 મહિના પહેલા હું વચન આપીને ગઈ હતી ને અમારી ટીમ તમારી વચ્ચે આવી. યાદ છે ને બધાને કે તમારા વીજળીના હોય કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હશે તો અડધી રાતે અમે તમારી વચ્ચે આવીને ઊભા રહીશું અને અમારી ટીમ અડધી રાતે આપની વચ્ચે આવીને ઊભી પણ રહી. ખરેખર સાપકડા ગામનો, કોંઢ ગામનો, આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનોનો ખૂબ ખૂબ દિલથી આભાર અમારે માનવો પડે. આ તો અમારી ફરજ છે ને. અમે તો સતત ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ તકલીફ સમસ્યા હોય તો અમે તો હર હંમેશા આ બધા અમે લડવૈયા છીએ. અને ગુજરાતની દરેક જનતા માટે, નાનામાં નાનો સમાજ હોય કે નાનામાં નાનો વ્યક્તિ હોય, એના માટે અમારી આ ટીમ 24 કલાક કામ કરે છે અને બધા જ માટે ખૂબ લડાયક રીતે લડે છે. અમારા જિજ્ઞેશભાઈના સ્ટેટમેન્ટ તો તમે સાંભળતા હશો. જિજ્ઞેશભાઈ પણ દરેક મુદ્દાઓ પર લડે છે. એમ અમારી આખી ટીમ, સૌનો બધાનું વ્યક્તિગત નામ લેવામાં સમય નહીં બગાડું, પણ અમારી ટીમ હર હંમેશા લડવૈયા તરીકે ખૂબ કામ કરે છે. અને આ બધી જ અમારા હરપાલભાઈથી લઈને તમારા કોંઢ ગામનો તો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે ખૂબ તાકાતથી તમે બધા આ સરકારની સામે બાયો ચડાવીને લડ્યા છો. અને
મને ખબર છે ત્યાં સુધી હરપાલભાઈ સૌથી તાકાતવર તમારું ગામ એ છે અને આવી લડાયક આખા તાલુકામાં જ્યાં પણ જરૂર પડે તો આપ સૌ એમના મદદમાં જજો, કારણ કે આપણા તાલુકામાં મજબૂતમાં મજબૂત ગામ તમારું છે. એટલે જ્યાં પણ આપણા તાલુકાની અંદર જે પણ ગામમાં જરૂર પડે તો આપ સૌ ત્યાં મદદે જજો ને મદદ કરજો. આપણી લડાઈ માત્ર એ છે કે ક્યાંય પણ કોઈ નાનામાં નાનો ખેડૂત હેરાન પરેશાન થતો હોય તો આપણે એના મદદમાં જવું પડે. છેલ્લી 2 દિવસની ઘટના, એક ખેડૂતની દીકરી તરીકે મને પણ આમ એટલું બધું દુઃખ થયું કે ઇતિહાસમાં કદાચ પહેલીવાર ખેડૂતોએ આવી હિંમત કરી હશે ગાંધીનગર જવાની, અને જ્યાં આપણે છેક પહોંચવાની તૈયારી હતી ને સરકારને અલ્ટિમેટમ આપવાનું હતું અને સરકારને અલ્ટિમેટમ આપીને આપણે ઘરે આવવાનું હતું કે આટલા દિવસોમાં આ અમારા 5 મુદ્દા પૂરા નહીં થાય તો અમે આગામી કાર્યક્રમો આ આપીશું. કોઈ પણ ઐતિહાસિક આંદોલનો લઈ લો, આપણે પાટીદાર અનામત આંદોલન આપ બધાએ ખૂબ નજીકથી જોયું હશે, તો એને પણ ત્યાં પહોંચતા 5 થી 7 વર્ષ લાગ્યા પરિણામ મળતા. અને આ એક જ દિવસ આપણે ગાંધીનગર જઈએ ને પરિણામ મળી જાય એવું તો બને નહીં ને. અને આપણે જેમ અમારા લાલજીભાઈ હંમેશા કહેતા હોય, અમે તો આમ અમુક વાર ગરમ થઈ જઈએ કે આમ નહીં, આમ કરવું જ પડે, આવું કરવું જ પડે, પણ કે આપણે ક્યારે અહિંસાના માર્ગે ચાલવાનું નથી. એટલા બધા આમ દિલથી આમ કહેવાય કે આપણે હિંસાના માર્ગે નથી જવું, આપણે અહિંસાના માર્ગે જવું. કે આપણે એક પણ ખેડૂતના બરડામાં દંડો પડે એ મારાથી ક્યારેય નહીં જોવાય. કોઈ પણ ખેડૂતના આપણા માટે થઈને એક પણ કેસ કોઈ ખેડૂત પર થાય એ મારાથી નહીં જોવાય. તમે કોઈ ગરમ ન થશો, શાંતિપૂર્ણ આપણે આંદોલન ચલાવવાનું છે અને કોઈ પણ ગુજરાત રાજ્યના એક ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે શાંતિથી જંપીને બેસવાનું નથી. એટલે ખૂબ સારા વક્તાઓ છે, હું તો આપની વચ્ચે અવારનવાર આવીશ અને ક્યાંય પણ જરૂર પડે તો આપની દીકરી તરીકે હંમેશા યાદ કરજો. પણ આખા ગુજરાતમાં જ્યાં પણ હાકલ પડે એક વચન તો ચોક્કસ લઈશ કે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ગામડાના ખેડૂતને તમારી જરૂર પડે તો આપ સૌ એક અવાજથી જ્યાં પણ તમને બોલાવવામાં આવે તો આપ સૌ એ તાકાતને એ હિંમતથી પાલભાઈને અને અમારી ટીમને હિંમત આપવા માટે આપજો. વધારે કંઈ ન કહેતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન. હવે એક વસ્તુ કહેવાની રહી ગઈ, બહુ ખાનગી છે. લાલજીભાઈ, આજે એક આમ તો ગઈકાલે રાત્રે જ ખૂબ ઉચ્ચ પદ પર રહેનાર પૂર્વ સરકારના અધિકારીનો કાલે મારે ફોન પર વાત થઈ. મને કે પાલભાઈ, સરકારની નવી રણનીતિ હવે એ છે આ વીજળાઈનામાં કે જે વિસ્તારના જે ધારાસભ્યો કે સંસદ સભ્યો છે એમને જવાબદારી દેવાઈ ગઈ છે કે તમારા વિસ્તારમાં આવતા ગામોને કોઈ પણ રીતે તમે સમજાવી અને આ પૈસા તમે અપાવડાવો એ પ્રકારનું આયોજન તમે કરો. એટલે થશે શું મિત્રો, સમજજો. માની લો કે સાપકડાના જે કોઈ અહીંના ધારાસભ્ય હોય એ આવી અને તમને આરે મીટિંગ કરવાનું કહે, કંપની વાળાને હું કહી દઉં પૈસા હું ના દે. અરે ભાઈ, ઉદાહરણ દીધું. માની લ્યો કે દાત્રાણા ગામ છે, માની લ્યો કે દાત્રાણા ગામ છે, ટંકારાનું જબલપુર ગામ છે, તો એ ગામના જે લાગુ પડતા ધારાસભ્ય છે એ ગામમાં આવે, તમારી યારે મીટિંગ નું કહે, તમે જે માગો છો એ આપી દેવાનું કહે. સમજો? એટલે આંદોલન શાંત થઈ ગયું. કોંઢમાં એવી રીતે થાય, જબલપુરમાં એવી રીતે થાય, સરાયામાં એવી રીતે થાય, રાસનપરમાં એવી રીતે થાય. એટલે 8 ગામમાં શાંતિ થઈ ગઈ, આંદોલન પૂરું થઈ ગયું. તો નવી સરકારે કોઈ કાયદો ના કરવો પડે. વળી નવા ગામ 8 લે ત્યારે એ 8 ગામ માથાકૂટ કરે તો કઈ દર વખતે થોડા બધા લડવા જવાના. બહુ સિસ્ટમેટિકલી સરકાર આ આંદોલનને પતાવવા માટે
તમારા ધારાસભ્યોને આગળ કરે છે, તમારા સંસદ સભ્યોને આગળ કરે છે. એટલે બે થાય, એક એના ધારાસભ્યને સંસદ સભ્યને જશ મળે, અને બીજું જે લડાયક ગામો હતા એ બોલતા બંધ થઈ જાય, એટલે પાછા નવા ગામોને કંપનીઓ ટાર્ગેટ કરવાનું ચાલુ કરે. સમજાય છે વાત? આવું કરવા જાય છે. માની લ્યો કે એવું કરે તો મારે તમારી પાસેથી બાહેધરી જોઈએ છે કે જે ગામમાં સમાધાન થઈ જાય, તમારી ઈચ્છા મુજબના પૈસા મળે તો લઈ લ્યો, પણ બાજુના ગામમાં જ્યારે આવી તકલીફ થાય ને ત્યારે લડવા સૌ પહેલા તમે જાજો. એના માટે મારે ભૂત માતાજીને હમ ખાવા પડે તો હમ ખાઈને કયો, બાકી આ આંદોલનને મરવા ના દેતા, નહીતર બીજા ખેડૂતો મરી જાય. અમારી રણનીતિ છે જ પહેલેથી જ. અમને ખબર છે કે આ મુદ્દો આવશે. પાલભાઈ, છેલ્લા આજે અમને મેસેજ મળ્યા, આજે આખો દિવસ અમારા જે અહીંના ધારાસભ્ય છે, ઘણા બધા ખેડૂત આગેવાનો અને ખેડૂતોનો સંપર્ક કર્યો છે. તમે જે કીધું ને, હવે પોતાના માથે ક્રેડિટ ચડાવવા માંગે છે. મિત્રો, કદાચ વળતરના આપણને પૈસા મળી જાય તો આપણી લડાઈ હજી પૂરી થતી નથી. ઘણી બધી લડાઈ છે, પાક વીમાની હોય, ખોટી જમીન માપણીની હોય. આ જ લડાઈમાં બાજુના ગામમાં થાંભલો ચાલુ હા, થાય. બાજુના ગામમાં નીકળવાના જ, હજી ઘણી બધી લાઈનો નીકળવાની છે. હા, આપણા અનુભવનો લાભ બીજા એટલે આપણે ખાસ જે પાલભાઈએ કીધું ને કે બીજા પણ ગામમાં આપણે મદદ કરવા માટે જવાનું છે. પૈસા આપે તો લઈ લેવાના છે. અને બીજું, પાલભાઈ અત્યારે એક અહીંયા જે ગામના લોકોએ જ મને કીધું કે પાલભાઈ, જિગ્નેશભાઈ અને લાલજીભાઈ જે અઠવાડિયા પહેલા આયા હતા ને, એનું પરિણામ છે આ કંપની વાળા જવાબ આપતા નહોતા, એની જગ્યાએ અમુક ઘણા બધાને અમુક પૈસા ખાતામાં નાખ્યા. તમે અહીંથી લાલજીભાઈ, જિગ્નેશભાઈ, તમે અહીં ગામમાં મુલાકાત લીધી અઠવાડિયા પહેલા, એના 2 દિવસ પછી અમુક થોડા પૈસા અમુક હપ્તામાં નાખ્યા. હા, પાલભાઈ અને જિગ્નેશભાઈ અને મહેશભાઈ રાજકોટિયા, બાકી નામી અનામી નામ રહી જતા હોય તો મને માફ કરજો. જે લોકો બપોરે મીટિંગ કરવાની હતી તો ત્યારે કામ કરતા મજૂરો ભાગી ગયા અને અમારે જવાનું હતું ખેતરમાં ન જવાનું થયું, કારણ કે મજૂરો લોકો વહી ગયા અને સાહેબ લોકો વહી ગયા પાવર કીટના. ત્યારે અમે મીટિંગ કરી બુટ ભવાની મંદિરમાં. આ અમારી માં બુટ ભવાનીનો પ્રતાપ છે. જે મરણેની અંદર ગાડી રોકી હતી ગોરા સરકારની, એમ આ પાવર કીટની લાઈન માં બુટ ભવાનીએ રોકાવી અને સાપકડા ગામને થોડું વળતર મળ્યું છે. બાકીના 2 ખેડૂતો બાકી છે, એની ચર્ચા ચાલુ છે. જો તેને ન્યાય નહીં મળે તો અમે આખું ગામ સાથે છીએ. બસ હવે ખાસ આપણે, કારણ કે સમય થયો છે, ગામ લોકોની ઈચ્છા છે કે બાજુના જ ગામના ખેડૂત આગેવાન હરપાલસિંહ ઝાલા, જે પૂર્વ સરપંચ છે ખેડૂત આગેવાન, એમને વિનંતી કે આપનું ઉદ્બોધન ખેડૂતોને કરશો. હરપાલસિંહ ભાઈ, ત્યાં માઈક આપજો. બોલો જય જવાન જય કિસાન. બંધ લાગે. હાલો, જય જવાન જય કિસાન. અહીંયા સાપકડા ગામમાં પધારેલ શ્રી ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પછી જયેશભાઈ પટેલ, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયા, બેન શ્રી ગીતાબેન, તમામ મહેમાનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાપકડા ગામના વડીલો અને મિત્રો તમામનો આભાર. અને અહીંયા પધારેલ કોઈન ગામના બધા ખેડૂતો અને ધવાણા ગામના બધા ખેડૂત, ધવાણાથી પધારેલ મહિપાલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એ હરહંમેશ આ ખેડૂત સાપકડા ગામ આરે રહી અને આ લડાઈમાં સહભાગી બન્યા છે. અને આવનારા સમયમાં ક્યાંય પણ કોઈ પણ જાતની જરૂર હશે તો અમે તમારી સાથે જ છીએ. કોઈન ગામવાળા પણ તમારી સાથે રહેશે, ધવાણા ગામવાળા તો સાથે જ હતા. અને અહીંયા પધારેલ ટીમ જે આપણે છે એમને પણ આપણે કહીએ, પાલભાઈને કહીએ કે પાલભાઈ તમે આગળ વધો, અમે તમારી હારે જ છીએ અને તમારી ટીમની હારે જ છીએ. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ફરીથી બધાને મારા દિલથી આભાર અને જય જવાન જય કિસાન.
મિત્રો ખૂબ ખૂબ આભાર હરપાલજી આપનો. હવે જયેશભાઈ પટેલને વિનંતી કરશું, કિસાન કોંગ્રેસના ચેરમેન જયેશભાઈ પટેલ. જયેશભાઈ જયેશભાઈ 2 મિનિટ તમારો એક ટૂંકો પરિચય આપજો, ખાસ કારણ કે આ લોકો ટૂંકો, કારણ કે બધા ખેડૂતોને ખબર ન હોય. અમારા કાયદાના બોસ મારું નામ તમે નહીં કહેતા તો પણ હું આપવાનો હતો. બધા પહેલા આવી ગયા તમે ખાસ કામનું. મારું નામ જયેશ છે. હું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામનો વતની છું. 25 વર્ષ ક્રિપ્કોમાં નોકરી કરી અને ડેઝિગ્નેટેડ એન્જિનિયર તરીકે અત્યારે મારી 65 વર્ષની ઉંમર છે અને લગભગ 35 વર્ષથી જાહેર જીવનમાં આ બધા કામો કરું છું. ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ નામનું એક સંગઠન હતું અને છે, એનો હું પ્રમુખ હતો, પણ કિસાન કોંગ્રેસના પ્રમુખ થવાથી મેં ત્યાં રાજીનામું આપ્યું અને ગુજરાતના કિસાન કોંગ્રેસના પ્રમુખની અત્યારે મારી જવાબદારી છે અને આ જે કિસાન સંઘર્ષ સમિતિ છે એનું કન્વીનર છું. મારી સાથે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ, વડગામના ધારાસભ્ય કોંગ્રેસના શ્રી જિગ્નેશભાઈ, કિસાન કોંગ્રેસના માજી પ્રમુખ શ્રી પાલભાઈ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી બેન ગીતાબેન, મોરબી જિલ્લાના કોંગ્રેસના માજી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મહેશભાઈ, જીતુભાઈ, રતનસિંહભાઈ, ઉપસ્થિત તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સાપકડા અને કોંડ ગામના ખેડૂત મિત્રો, ખૂબ વિચારીને મેં જે હોદ્દાઓ સાથેની વાત કરી છે. ગુજરાતની અંદર કિસાન સંઘર્ષ સમિતિ માં જે 23 સંગઠનો છે, જેમાં કિસાન કોંગ્રેસ એનો એક ભાગ છે, ખેડૂત સમાજ એનો એક ભાગ છે, કિસાન સભા એનો ભાગ છે, હિતરક્ષક સમિતિ એનો ભાગ છે, બીજા મજૂર સંગઠનો, કામદાર સંગઠનો, જે આ 23 સમિતિ જ્યારે દિલ્હીની અંદર જે ખેડૂતોએ આંદોલન કર્યું કાળા કાયદાઓને લઈને, ત્યારે જે સમિતિ બની હતી એ છેલ્લા 4 વર્ષથી આ સમિતિ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી કે કિસાન સંઘ કે આમ આદમી પાર્ટી, ગુજરાતની અંદર ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સરકાર સાથે ઈલું કરીને ખેડૂતોનું અહિત કરવાના અસંખ્ય દાખલાઓ છેલ્લા 35 વર્ષની અંદર મેં જોયા છે. જ્યારે પણ ખેડૂત સંગઠિત થઈને સરકારની સામે ચેલેન્જ ઊભી કરી છે, ત્યારે ક્યાં તો કિસાન સંઘ આવ્યો છે અથવા તો સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના જે માનકાઓ છે એણે ખેડૂત આંદોલન તોડવાનો પ્રયત્ન કર્યો અને ખેડૂત આંદોલનો તોડીને ગુજરાતના ખેડૂતોમાં એટલું બધું ફ્રસ્ટ્રેશન ઊભું કર્યું કે બીજા 5-10 વર્ષ સુધી ખેડૂત મોટું આંદોલન કરવા માટે આગળ નહીં આવે એવું ઈરાદાપૂર્વકનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો અને કંઈક અંશે એ લોકો સફળ થયા. 15મી તારીખે એ ન સફળ થઈ શક્યા કારણ કે ભૂતકાળના આંદોલનોમાંથી અમે શીખેલા હતા અને સંઘર્ષ, કારણ કે કોંગ્રેસ એમાં સામેલ હતી, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે કોંગ્રેસ એના વિચારધારાની સાથે આંદોલનની આગળ હતી, કારણ કે કિસાન કોંગ્રેસ એની અંદર હતી. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આપણા જે મુદ્દાઓ છે એને સરકાર સમક્ષ મૂકીને સરકારની નીચે પાણીનો રેલો આવે એ પ્રકારનું આપણું આયોજન હતું અને એમાં આપણે સફળ થયા. 20-25 લોકોએ આખા આંદોલનને અવળી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કર્યો
એમાં ભારતીય જનતા પાર્ટી હતી, એમાં આમ આદમી પાર્ટી હતી, એમાં કિસાન સંઘ હતો, જે RSS ની પાંખ છે. એ લોકોએ આ પ્રયત્ન કર્યો અને ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે એમાં અદાણી અંબાણી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સાથે હતું. 25 લોકો 25,000 લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કરે. એક IPS કક્ષાના અધિકારીને મેં આઈડેન્ટિફાઈ કરીને કીધું કે આ 15 લોકો આ આંદોલનને ખોરવવા માટે આવ્યા છે. કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લઈને એમને એન્કરેજ કરે એવા પ્રકારના વાતાવરણનું નિર્માણ કર્યું. આપણે 5 મુદ્દાઓ લઈને નીકળ્યા હતા. તમને 33 લાખ રૂપિયા આપવાનું કે 38 લાખ રૂપિયા આપવાનું કીધું અને આપણે ખુશ થયા. મારું એવું માનવું છે કે દક્ષિણ ગુજરાતનો ખેડૂત 2 વર્ષથી દક્ષિણમાં લડે છે. વટામણ નવસારી અને ખાવડા નવસારી જે લાઈન ગઈ એમાં 75 લાખથી લઈને 1.5 કરોડ રૂપિયાનું દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ એક થાંભલાનું વળતર લીધું છે. આપણી માંગણી એ છે કે ભાઈ જ્યાં ટાવર ઊભો કરવાનો છે ક્યાં તો તું તારી સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન, જે બજાર કિંમત નક્કી કરવાની જે પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે એને અનુરૂપ બજાર કિંમતના 4 ગણા અથવા તો 50,000 રૂપિયા માસિક ભાડું અથવા 2 કરોડ રૂપિયા અમને એક થાંભલાના આપ તો જ અમે મારા ખેતરમાં થાંભલો ઊભો કરવા દઈએ એ પ્રકારનું. કારણ કે 26 જિલ્લાઓમાંથી આ લાઈન પસાર થાય છે. તમારો જે આ મોરબીથી સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, જેટલી પણ વીજ જનરેશન એટલે સોલાર અને વિન્ડનું જનરેશન જે કચ્છ ખાવડાની અંદર થવાનું છે, એમાંથી જેટલી પણ લાઈનો જવાની છે, મારી પાસે જે અત્યાર સુધીની માહિતી છે 4 લાઈનો ગઈ છે, બીજી 5 લાઈનો આવવાની છે અને કુલ્લે અત્યાર સુધીની મારી પાસે જે ઇન્ફોર્મેશન છે તમારા વિસ્તારમાંથી 14 લાઈનો પસાર થવાની છે. કેટલી? 14 લાઈનો પસાર થવાની છે. એ તો અત્યાર સુધીના રિપોર્ટ છે. કાલે ત્યાં કોઈ બીજો વીજ જનરેશન માટે આવ્યો, કાલે બીજું લાયસન્સ લીધું. સમગ્ર ગુજરાતના 26 જિલ્લાઓમાંથી 65 થી 70 લાઈનો 26 જિલ્લાઓમાંથી પસાર થવાની છે. કિસાન સંઘર્ષ સમિતિ જે આંદોલન કરે છે, એટલે અમે ખૂબ જવાબદારીપૂર્વક કે હવે અમે જે કંઈ આંદોલન કરીશું એ કાલે ઉઠીને આપિયાઓને કે ભાજપિયાઓને કહેવાનો મોકો નહીં મળે. જે ખેડૂતને તકલીફ છે, જે ખેડૂતની મુશ્કેલી છે, કિસાન કોંગ્રેસ એને માટે લડવા માટે કટિબદ્ધ છે. જો તમને કિસાન કોંગ્રેસનું નેતૃત્વ ખપતું હોય તો જ અમે તમારી વાત લઈને લડીશું. અહીંયાથી જિગ્નેશભાઈ કે લાલજીભાઈ કે પાલભાઈ કે ગીતાબેન કે મહેશભાઈ કે જીતુભાઈ કે રતનસિંહભાઈ, અમે બધા પોતપોતાની ખેતીમાં, હું સુરતથી ફક્ત 8 જ કિલોમીટર મારું ગામ છે અને 1 વીઘાના 2-2.5-3 કરોડ રૂપિયા વીઘાનો ભાવ છું એવા ગામનો ખેડૂત છું. પણ પરમ દિવસે 14 તારીખે સવારે ખુદ ટ્રેક્ટર લઈને હું આગેવાની, અમારા સુરત જિલ્લાના જેટલા પણ ટ્રેક્ટરો નીકળ્યા એ ટ્રેક્ટર ચલાવવાની આગેવાની લઈને સુરતથી અમદાવાદ સુધી પોતે ટ્રેક્ટર ડ્રાઈવ કરીને આવ્યો. 15મીએ સાંજે ઘરે પહોંચ્યો. 16મીએ સવારે લાલજીભાઈનો ફોન આવ્યો, જયેશભાઈ તમારે 11 વાગે અમદાવાદ આવવાનું, સોરી 4 વાગે અમદાવાદ પહોંચવાનું છે. હું 16મી તારીખે 4 વાગે અમદાવાદ પહોંચ્યો. જે કામ હતું એ પતાવ્યું. તમારે આવતીકાલે 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે, એટલે તમારે ફરી 11:30 આવવાનું ને રાત્રે સાપકડામાં મીટિંગ છે, ત્યાં પણ તમારે હાજર રહેવાનું છે એવો લાલજીભાઈનો આદેશ થયો અને હું અહીંયા ઉપસ્થિત થયો. મારી કહેવાની વાત એ છે કે ગુજરાતના ખેડૂતને જે તકલીફો છે છેલ્લા 35 વર્ષમાં અમે જેટલું સમજ્યા છે પાલભાઈ સાથે, બીજા અમારા આંદોલનકારીઓ સાથે, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતા છે, આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે, ગુજરાતના ખેડૂતોની જે મુશ્કેલી છે
આવો અમારી સાથે, અમે 1 to 1 ડિબેટ કરીએ અને તમે અમને જો હરાવી દો તો અમે જાહેર જીવન છોડી દઈએ. એ પ્રકારની ખેડૂતોના આંદોલન અને ખેડૂતોની તકલીફમાં સાથ દેવાની અમારી તૈયારી છે. જાહેર જીવનમાં મેં કીધું 35 વર્ષથી જાહેર જીવનમાં છે અને મોટા ભાગનો સમય ખેડૂતના તકલીફોમાં. દક્ષિણ ગુજરાત કારણ કે ઓછો વિસ્તાર, ત્યાં પાણી સગવડ, ત્યાં દરિયાની અંદર ડિસ્પોઝલ કરવા માટેનું મોટો દરિયો અરબી સમુદ્રનો, એટલે જેટલા પણ ઉદ્યોગ આવે, તમે વડોદરાથી તમે વાપી સુધી જાઓ અને જે ઉદ્યોગો આવે બધા દક્ષિણ ગુજરાતની અંદર આવે. ઉકાઈનું પાણી લઈ જાય, બીજી બધી નદીઓનું પાણી લઈ જાય અને અમે લોકોએ એની સામે વિરોધ કરીને, અમારા જેવા ઘણા બધા લોકો છે, પણ 15 તારીખે જે થયું છે એનું અમને ભારોભાર દુઃખ છે. ભારોભાર દુઃખ છે કે જે મુશ્કેલીઓ છે, અમે ખાલી ફક્ત 5 મુદ્દા, એ તો ખાલી સિમ્બોલિક હતા. 35 વર્ષમાં ખેડૂતોના મુદ્દે લડતા 35 વર્ષ પહેલા 15 મુદ્દા હતા, એના બીજા 5 વર્ષમાં બીજા 10 વધ્યા. આજે અત્યારે ગણીએ તો 50 કરતા વધારે મુદ્દાઓ એવા છે કે જેને કારણે ખેડૂતોને તકલીફ છે. એટલે આપણે એ પ્રકારે આપણા આયોજન કરવા પડે કે આપણને કોઈ હાઈજેક કરતું હોય, અને અમે તો લડવૈયા છીએ અને બધી રીતે શામ દામ દંડ ભેદ, પણ કિસાન કોંગ્રેસના પ્રમુખની જવાબદારી હોવાને લીધે કે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આંદોલન કરવાની જે કોંગ્રેસની વિચારધારા છે એની સાથે સંકળાયેલા છીએ. એટલે ગમ ખાધો, પાલભાઈએ જે વાત કરીને, અમે ગમ ખાધો. કોઈ એવું સમજતો હોય કે હું આ આંદોલનને હાઈજેક કરી શકું, અમે આજે જ નક્કી કર્યું છે કે 1111 નહીં 2222 ટ્રેક્ટર લઈને હવે અમે ગાંધીનગર જઈશું. અને તાકાત હોય તો આવી જજો, તે દિવસે અમે તમને બતાવીશું કે કેટલા વિશે 100 થાય છે. ખુલ્લી ચેલેન્જ છે અમારી. એટલે ખૂબ મુશ્કેલીઓ છે, પણ આપણે ધર્મની અંદર આપણે નહીં વેચાઈએ, આપણે જાતિઓમાં નહીં વેચાઈએ. આપણું હિત આપણે જ કરવાનું છે. અને અમે લોકો જ્યારે કોઈ ખોટું કરીએ કે તમને એવી ખબર પડે, જાહેર જીવનમાં 35 વર્ષથી બેદાગ છીએ. દક્ષિણ ગુજરાતમાં જઈને કોઈને પૂછી લેજો કે ભાઈ જયેશભાઈ શું છે, તમે સૌરાષ્ટ્રના એ જિલ્લાઓમાં જઈને કે સમગ્ર ગુજરાતની અંદર કે ભાઈ પાલભાઈ કઈ રીતે કામ કરવા સર્જાયેલા છે. હું અહીંયા 8 વાગ્યાનો આવ્યો હતો, એટલે ખેડૂત મને ઓળખે નહીં, કોઈ 1-2 જણા ઓળખીતા હતા, એટલે મને પાલભાઈ કાયદા બાબતમાં પૂછતા હતા. એટલે મેં તમારી મંજૂરી, તમારી સાથે વાત કર્યા મુજબ, કોઈ જયંતિભાઈ હતા અને પ્રવીણભાઈ હતા, કોણ છે મને ખબર નથી અહીંયા પણ જયંતિભાઈ અને પ્રવીણભાઈ, એટલે એમણે કાયદાની વાત કરી. જે કાયદાઓ છે એ એવા અટપટા અને સરકારે એના એવા ઇન્ટરપ્રિટેશન કર્યા, અને કલેક્ટરો જે રીતે હુકમ કરે છે અદાણી અંબાણીના દલાલો તરીકે, કલેક્ટર અદાણી અંબાણીના દલાલ થઈને હુકમો કરે છે. મેં પાલભાઈ તમારી પરવાનગી સિવાય મેં એવું કીધું કે એક દિવસ એવો 30મી જૂન પછી નક્કી કરો, સવારે 11 વાગે અમે પહોંચીશું ને સાંજે 5 વાગ્યા સુધી આ જ વાત. પ્રવીણભાઈ એવા છોકરાઓ કે જે કાયદાને સમજી શકે. અમારે ગુજરાતના 18,000 ગામડામાં એક પાલ આંબલિયા અને એક જયેશ પટેલ પેદા કરવો છે. ખેડૂતોના મુદ્દે લડતો એક પાલ આંબલિયા અને એક જયેશ પટેલને આપણે પેદા કરવો છે. એટલી સ્વચ્છ વાત સાથે, એટલી કટિબદ્ધતા સાથે અમારે લડત લડવી છે. ગુજરાતના 18,000 ગામડાઓમાં જ્યારે ટાવર લાઈન વાળો આવે કે પાઇપ લાઈન નાખવા વાળો આવે કે કોઈ જમીન સંપાદન કરવા વાળો આવે, ત્યારે પાલ આંબલિયા જે રીતે લડે છે, જયેશ પટેલ જે રીતે લડે છે, એ રીતે 18,000 ગામડામાં એક વ્યક્તિ આવીને લડતો થાય તો મારું એવું માનવું છે કે
ગુજરાતના ખેડૂતોના અડધા જે પ્રોબ્લેમ્સ છે એ આપોઆપ સોલ્વ થઈ જશે. એટલે પાલભાઈ, મેં તમારી પરવાનગી સિવાય આ જાહેરાત કરી દીધી છે. આવનારા દિવસમાં ઘણા બધા કાર્યક્રમો આવવાના છે. જયેશભાઈ, એક કામ કરીએ, ફરીથી ફોર્મ મંગાવીએ, 2 દિવસનો સેમિનાર કરીએ અને બધાને આમંત્રણ આપીએ જેને ઓકે, પણ એનું હોસ્ટ કોણ કે સાપકડા ગામ કરે? રતનસિંહભાઈ, તમારી જવાબદારી. બરાબર છે. પ્રવીણભાઈ અને વિજયભાઈ સાથે સંકલન કરીને કે હરપાલસિંહ સાથે હોલની જ્યાં વ્યવસ્થા હોય એ ધાંગધ્રા કે હળવદ તાલુકાના એક ગામમાં રાખીએ, ઓકે, જ્યાં મોટો હોલની વ્યવસ્થા હોય. એટલે લાલજીભાઈ છે, જિગ્નેશભાઈ છે, ખૂબ સમય થયો છે, ઘણી બધી વાત છે ને ફરીવાર આવવાની આપ લોકોને હું ખાતરી આપું છું. એટલે બીજી બધી વાતો જે કંઈ કરવાની છે, કાયદાની વાતો કરવાનો આ સમય નથી, પણ એટલું તમે તૈયારી રાખજો કે તમારા વિસ્તારમાંથી ઓછામાં ઓછી 10 અને